જય શ્રી રામ, જય માતાજી બધાને. રોજીને સડાવ કર્યો એનો બીજો દિવસ છે. કાલે સડાવ કરી દીધી. આમ તો ખીહરને મુહૂર્ત કરી દીધું હતું સડાવ કરવાનું. આજે સામાન માંડીને તૈયાર કરી નાખી છે, કેમ કે સડાવ કરી કાલે માથે બેઠા 2 કિલોમીટર હાકી, પરફોર્મન્સ સારું આપ્યું. એટલા માટે આજે પાછું બીજે દિવસે માથે સવારમાં આવીને વાડીએ બેઠા, લઈને ગયા વાડીએથી 2 કિલોમીટર. કાલે યાદ કેળે લઈ ગયા હતા. હવે પછી નવા કેળે લેતા જઈશું, કે આ નેર વાળો રસ્તો છે, 2-3 કિલોમીટર લાંબો છે આવો રસ્તો. થોડાક કાંકરા ને એવું છે, પણ બહુ વાંધો નથી આવે. આવી ખત હાલી જાય છે નોર્મલ એની રીતે હાલવા દેવાની છે, જેવું હાલવું એને. આપણને જે અનુભવ નથી ને થાકવા ઓછી દેવી છે, કેમ કે એને સ્ટેમિના બનાવી છે. ધીરે ધીરે વોક એને જેમ હાલવું હોય એમ હાલવા દેવી. નવા રસ્તે ટ્રાય કરવી. અહીંથી આગેથી વાળી લીધી, આમ થોડીક અંદર લઈ ગયા, કેમકે બીજી વાર ત્યાંથી પાછી આવે નહીં. હઠે આગળ લઈ જવી હોય તો ત્યાંથી આગળ વહી જાય. સીધી લઈને જવાની છે હોય તો એ પાછી ત્યાંથી ન વળે. એટલા માટે એ આગળ એને લઈ ગયા ત્યાંથી હાંકતા નકર એ પાછી ત્યાંથી વળી જાય, આગળ ન જાય. ને એમ થાય કે ત્યાં જઈને રસ્તો હવે પૂરો થઈ ગયો છે, હવે આગળ નહીં જવાનું. આ જો ને નોર્મલ એની રીતે હાલી આવે. એને સ્ટેમિના બનાવડાવવાની છે, કેમ કે જેટલું વોક એની રીતે ધીરે ધીરે હાલશે ને એમ સ્ટેમિના બનતી જાય. નકર એક હારે જો ખેંચી લેશું ને તો લૂલીને એવું પગ ખેંચવાનું ને એવું બધું આવશે, કે લૂલી થાય ને પછી તળવાઈ ગયું હોય તો ખોટું બધું બાંધી રહે. એ કરતાં નોર્મલ વોક હાંક્યા જઈશું. એટલે કે સ્ટેમિના બનાવી નાખ્યું પછી વાંધો નહીં, ગમે એટલી હાંકવાની થઈ હોય ને તો ધીરે ધીરે ભલે ને 2-3 મહિના થઈ જાય કમ્પ્લીટ થવામાં. એટલા માટે ધીરે ધીરે એને સડાવ કરવી, હાંકવી થોડી. એક હારે હાંકી લઈશું તો દુબળી પડી જાય. એટલા માટે ધીરે ધીરે સ્ટેમિના બનાવી વોક એને જેવી રીતે હાલવું એવું એની રીતે દાળવા દેવાની. પછી એને સ્પીડમાં થોડીક હાંકવાનું રાખશું. ક્યારેક હાંકશું સ્પીડમાં, નકર ખુલી ન જાય આમ બધું. રસ્તા બધા નેરના પાણી તો ધરો આવે છે. જો પાણી ને એવું હાલ્યું જાય વાંધો ન આવતો વહી જાય છે, કેમ કે દોરીમાં હાકેલી છે ને એટલા આગળ પછી વાંધો ન આવે. ને ધીરે ધીરે વોક હાલી જાય. રિટર્ન આવી ગઈ છે, એટલા માટે આગળ લેતા જવી. પાણીમાં થોડીક જાતા જો ને બીવે તો છે, પણ વહી જાય છે. કોનું કામ છે? વાંધો નથી આવતો. ધીરે ધીરે એના માટે પ્રેક્ટિસ પડાવી. વોક હાંકવાની બધી આગળ બધા શું થાય છે વિડીયોમાં જોતા રહેજો. તમે કોઈ ઓલું હોય તો સજેશન આપજો, કેમ કે અનુભવથી શીખવા મળે. આપણને તો પૂરું કાંઈ નોલેજ એટલું બધું છે નહીં, થોડું નોલેજ મળી રહે. ધંધા પાસેથી શીખવા મળે.